आज કર્યા છે આપણે 3 ખૂટિયા ભેગા। આજ તો માથાકૂટી જેવું થાય જો એક હાંડો આવે તો એક ભાગે। ઓય નીલે આ હાંડાને પાછો વાળી આ મોયલો રી પાછો વાળી આમ ખોચકા મઈ જાય। હેડ્યો મારું એમ કરે જો વળતો લે બહુ કાસો કાંજાની લઈ જવું પડે। આ બીજા ગાવડાનો હોય નીલિયા। જય શ્રી કૃષ્ણ બધાને। તો આપણે ગાયો ઢીલી મેકી દીધી હતી આપણા મોર ખૂટિયાના ભરોસે। મોર ખૂટીઓ લઈને વે જો આ ખેતરમાં જોઈ સામો હાલ્યો જ જાય લઈને ધણ બધું। અને સામે આવે છે જો ભેંસ્યું જે સામી પિકઅપ પડે અહીંયા એ પણ પાડો લઈને આવે બધું આગળ। જો પાડો જો કે સીધો આંક્યો રાખો આપણા ઝેરા પર મને આગળ કંઈ ટેન્શન નથી કારણ કે ભેંસ્યું જેવી આવી નથી। આપણે કોઈ ભેંસુવાળા કે પછી ગાયુવાળાના વાટે આજ નથી રહ્યા અને મેલી દીધી આપણી ગાયું જો કે ઢીલી મોર ખૂટિયાના ભરોસે। તો મોર ખૂટીઓ લઈને વહી ગયો આગળ વાય આપણે હાલ્યા જઈએ તો હે ભેંસુનો ઝેરો હાલ્યો આવે છે તો એ ભેંસુવાળા એ પાડાના ભરોસે મેકી દીધું બધું। પાડો જો મારે વહી આવ્યો રણક તો આવે છે। પાડાને એમ થાય કે આગળ હશે ભેંસ્યું પણ ભેંસ્યું આગળ છે નહીં। જો કે કાલે આવ્યા હતા આપણે આજ ખેતરમાં એટલે આપણા મોર ખૂટિયાને ખબર હતી કે અહીં જ જવાનું છે તો આપણે લગભગ એક ખેતરમાંથી મૂકી દીધા ઢીલા ને મોર ખૂટીઓ જો લઈને વે બરાબર ખેતરમાં જ આગળ પડ્યો હોય। હા મોરલા હવે હા તો પડી જાય પાછો ઠેઠ મોરે ચાલે ગાયુંમાં જો 2-3 જ ગાયું આગળ છે બાકી બધું આના જ ભરોસે હતું આજ। મોરલો કે ક્યાં લઈને જાય જોઈવી આજે આપણે। હવે ઘેરાવાળા લાંબા છૂટ્યા છે ને આવે છે બધા આ જ ખેતરમાં ગાયું અને ભેંસ્યું ટોટલ। તો આજનો દિવસ નીકળે છે કે નહીં નક્કી નહીં અને બપોરે પણ જવું પડે આમાંથી કારણ કે હવે ગાયું અને ભેંસ્યું બધું આવશે એટલે થઈ જશે ધણ બધું વધારે આમાં। આપણે ભૂરીગા રહી જાય હોય લઈ લઈ ઝેરા હોય નકર પછી બીજા ઝેરામાં ઘૂસવાઈ દે છે ઝેરા ભેગી થઈ જાય। જો તો આપણો ઝેરો પડખે સામો જ વળ્યો હોય તો આપણો મોરલો એ બીજા ઝેરામને ફાળીને આખો પાછો થવા માંડ્યો જો કાશે। હા જાય છે આમાં ઝેરામી આખા ઝેરામાં એટલે કે આખા કેળાની ગાયું આંટો મારે સિવાય મેળ નહીં આવે કારણ કે હવે જોઈ લે છે એ આપણે ટોટલ નેડાની ગાયુંમાં કેટલા ખૂટ્યા છે એ તો ત્યાં લગી મોરલો આમનામ કરશે જો બધી કોઈ ધ્યાન કરશે જોઈ લે છે ચી કેટલા ખૂટ્યા છે ચી નથી। નવો ખૂટીઓ કદાચ હશે તો આપણો મોરલો એના હારે બાજ છે પણ એ જ્યો જો જાય છે અમે ખૂટિયાને પાળી ગયો તો રહ્યો તે હવે ચી જાય નક્કી નહીં વળ્યો પાછો આખા ઝેરામાં આટો મારી લે છે તા સિવાય એને કંઈ ખૂટશે નહીં તા સુધી હવે સરશે નહીં। આકલાને પટકારા કરી સારી જો વળી ગયા ને ગાયું તરસી થઈ એ બધી જાય પાણી। જો કે આપણે એકવાર પાયા હતા આમ પરમારવાળી તલાવડીએ એના હિસાબે વધારે નથી તરસે ત્યાં કોક ઘૂંટડા ભરશે આમાં જો કે સારું આસુર પાણી એના હિસાબે। તો ઘડેક આગળ તો શું ગાયનું મન થાય પીવાનું કે અહીંયા પાણી પીર્યું તો આપણે પી લઈએ। જેટલા પીવું હોય છે એટલા પી લે છે બાકી ઘરે જઈને એને ખાય છે અને પછી લઈ જવા પડશે આપણે ગામના તલાવ પાણી। આજ ટાઈમપાસ કરતાં જઈએ છીએ ચાલો તો ટાઈમપાસ કરતાં જઈએ છે ને બીજા ગોવાળ વહી ગયા છે બધા નોખા ઈવડા હવે નીકળી ગયા છે અને આપણે હવે ગાયું લઈને દડો હાલ્યા જઈએ અને વળી પાછા તરસ્યા થાય એટલે આપણે લઈ જવાના તલાવડીએ। ખાસ કરીને આપણે નીણ વહેલી ખાઈ લે અને વહેલું પાણી પી લે એના કારણે લઈ જઈએ ઘરે। ટાઈટ વળી જાય તો એના લીધે પછી ગાયું પાણી પીવા ન હાલે। મોરલો ગાત્રો ખાયો જો ચીમ કરે હે શું હે હે માર ખાવો હે ગાત્રો ખાય પાળે બાજવા દેવું હે બોલા બાજવા દેવું બાજવા જવું હે ગા દોરાવું હે તો ફરતી ફરે ક્યારની ઉલાકણ જાય પછી પાછી આવે છે દોવાનો થઈ ગયો ટેમીના લીધે કા ને મોરલાને જો આજ આપણો મોરલો ગાત્રો ખા કરે મારો બીજા હાડા અમને ફાળી ગયો એટલે
તો થઈ ગયો ગાયુંને પાણી પાવા દેવાનો ટાઈમ ફૂલ નીંદ ખાઈ રહ્યા છે મહેશ અને નિલેશ જાય છે આજ પાવા ગાયું રાડ્યું પાડે દોવાનો ટાઈમ થઈ ગયો એટલે બોલો પણ પીવા જવાનું હે હવે નીકળશે બધા એક કરી ટોટલ હા જો આ આપણે બનાવ્યું નવું કમાડ નાખ્યું હે જેથી કરીને કોઈ અંદર ના હોય અંદરના બહાર ન જાય તો હાલો ને તો મોર હાલજો લે એકાદો તો હાલશે ગયું આવડા પાછા મોર હાલ્યા વગર હાલશે નહીં બાવળ અડધામને પીવાનો વિચાર છે અડધામને પીવાનો વિચાર નથી જો આપણે રોજીગા અત્યારે જ બેઠી હવે આનું ઊભી કરવી પડશે હાલ જવું બેન રાડા ઘણા પડ્યા હે પણ નાઈને ખાશે પેલા પૈયા પાણી અલ્યા મોરલો આવી ગયો હાલજે મોરલો હું રામ પાઈ ગયો તો બીજા હાડા અહીંયા એ જાય તે વાળજે મોરલા ને વાળજે જો જાય વાળ હાડો વહી જો જવું પડશે નીકળે એવું બધું હાંકડું જ છે અહીંયા એકદમ નીકળતા ને ઢોર મારીશ નહીં તા અગાયેલી ના હિસાબે તો બીજો ખૂટ્યો હામો આલ્યો એટલે આ ઓલી ગાય આવી ઓલી કાળી રહી આ જ કર્યા છે આપણે 3 ખૂટિયા ભેગા જો આ ભલે લેતો જાય આ ગાયેલી છે અને એક બાંધી થાંભલા રે ને જો એક આ છે ખૂટ્યો એટલે પૂળા તો અમારે ખવડાવશ તું હે એવું હે તો બોલે આ ગોળનો ભરોસો નહીં આપણો ઢગલો પાય છે તો પડખે નાખી દેવો બાંડિયો આખી ગલીની સેવા કરાવે કુતરા ધ્યાન રાખે તો ખૂટિયા બજાડતો તું ના એક વળતા જ નહીં એ કામ જાય એ કામ લે તો આને હાકી મેં ના વહી જાય બિચારો ન જતો ચોગડ્યો એવું તો ઢેલીઓ આપણે શેરી વહી આવ્યો હોય પણ જતો નથી એમ કે ગુવા ભલે ખાતો ખાઈ નો વાંધો નહીં ભલે ખાતો તો આ ગોળ હાકી જાય થોડો આગળ મી કે આપણે ગાય કાઢી મી કેટલા આયલું કરે હાલ્યો જઈશ સાના મના ગોળીનો બજાડત પણ શું કે હાડા બાજતા નથી મારા આણો પીવે બિચારો નાનો પડે ને પાછો ખૂટિયા બજાડવામાં અને પાછો બહુ રસ બહુ મજા આવતી લઈ જા આગળ જા ભૂરી હાંડો આગળ જ જાય તો લઈને નીલે હાલ ઓલો જો બજાડ છે આપણે હાંડા રે ટેલિયન બીક લાગી ભાગે મોરલેથી બોલો રે હા પાણી પી જાય આગળ જઈને પીવો તલાવમાં હાલો देखो तो खुटियारी माथा कूट ऊपर से गाय वाले जाए पानी पीवा હવે નહીં બાજે હાલ્યા દેશે ને આ ખૂટીઓ આપણે ગામમાં આમ કાઢવો પડશે જો કદાચ પાસો આવશે તો માથાકૂટ જેવું થશે પણ જાતો નથી આગો તગડ્યો પણ પોપટીઓ હાલ છોકરા આગજે મસ્તનું આસરું પાણી પીવા ઓલા હાકને થોડા કાંઈ કરો ભાઈ આમ મહેશને કરડી મજની માછ તો થઈ જાય ફૂલ હોજો કા એટલે મજની માછ કરડી જઈને
તો આ ગાવડું આવ્યું હોય એ છે લખમણ દાદાનું. પી લે ઓલા બધા આમ કાઢી મૂક પાણી પી લે તો ગાયુંને હેમ થઈને પાણી પાવું પડે છે. ઉતરતા નથી એટલા આળસુડા છે. આપણે આપણા ખૂટિયાને સુરક્ષિત લઈ જવાનો પાછો, કારણ કે આ એક બીજો ભૂર્યો ખૂટ્યો છે હે મોટો, એના હારે બાજી જાય લઈને હાલ્યા જઈએ. આપણે કંઈ બજાડવાનો શોખ નથી, એના હિસાબે આપણા ખૂટિયા નાખીને લઈને લઈ જઈએ. બસ પી લીધું. જો તો આ અડધા હેઠા તો ઉતર્યા જ નહીં પાણી પીવાનું, તો કે વાંધો નહીં ભલે ન પીવે, ખબર પી લી છે. આ બધા તરસ્યા હતા એના લીધે ઉતરી જાય. હાલો 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 નીલે આપણો ખૂટિયો જઈ ગયો પાણી પીવો હે. જો લ્યો એ મોરલો હે હજી આ ઢેલીઓ છાલ ન છોડવાનું એવું લાગે છે, પણ વાડામાં જો કરશે તો વાડામાં આપણો મોરલો નહીં કરવા દે. પછી આપણો મોરલો એને ઊભો રહી ગયો. મોરલો રાહ રાહ મોર મોર ઓકાશું નથી આમ હાલ ને. હે મોરલો હાલ હાલો 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 તા ઘરે. જો ચારનું રાયડું પાડે પણ નથી આમ જતું કે નથી આમ આવતું. ચીનામાં ડોટો લ્યા એ હવળો હવળો લે ઓલો કૂટ્યો સામો આવ્યો પાછો. હવળો મોરલો આવી ગયો આગળ. આપણે વાળવાનો છે ઢેલિયાને પાછો. એ ભગવાન પાછો વળે જાય. હેડ્યું હેડ્યું મારું એમ કરે જો વળતો લે. હેલ્યો હેલ્યો હાલ તો આમ નાખી મેં કેમ અહીં છે. લખમણ દાદા ગા કાઢી મૂકી આમ સીધી એ હાલી જાય. તે આપણા મોરલાને આપણે વાળી લીધો અહીંયા ઇન્કોરે તાકી રહ્યો હે. હે મોરલો રે જાઉં બારું જવું હે જા જાઉં બારું બારું જવું જા અમલ કરવા જાય. હે ટૂંકી 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 જાય છે ખરો મોરલો હમ. હા 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 એ ગાવડા મારા નહીં. વહી જાય છે સીધો આમ વહી જવું પડે. એ જવા 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 જા જા ભલે જતો જવા દે. એટલે પાછો લઈને આવ્યો છોકરો જવા દીધો હતા તો પાછો આવી ગયો. હા બોલો રે રે ઊભો રહે. લે લે બહુ કાસો કાંધાની લઈ જવું પડે. એ બીજા ગાવડાનો હોય નીલિયા જાય ગાચી જઈ દેખાતી નથી અત્યારે. ઓલો ખૂટ્યો તરત વહી જવાનો ભાગ છે. બીજો ખૂટ્યો હોય ઓલો થાંભલો રહ્યો બાદ છે તો નહીં જો કે ગાય જે હતી પૂરી દીધી એમને વાડામાં અંદર. તો આ ગાય આપણે નથી જવા દેવાનો. આપણે જે ગા નાખવા આવ્યા હતા એ ગા પૂરી દીધી એમને વાડા, કારણ કે આપણા મોરલા થઈ ગઈ એના હિસાબે. આજ તો માથાકૂટી જેવું થાય. જો એક હાંડો આવે તો એક ભાગે. એ નીલે પાછો લઈ જઈને પૂરી દેવી. એ નીલે આ હાંડાને પાછો વાળી આ મોયલો રહીને પાછો વાળું આમ આમ પાછો વાળ ખોચકામ વહી જાય. બા લે લે પાછો હા મોરલાને આપણા વાડામાં પૂરી દે. તો ગોળ કે આ ખૂટીએ ફેળવાની હી ગા તો એના હિસાબે કે જવા દે વાંધો નહીં. હવે ઉભો રહે શાંતિથી, કારણ કે આપણો મોરલો બહાર રહે તો પછી બીજા ખૂટિયારે બાંધવાનું થઈ જાય. એના હિસાબે આપણે બહાર નથી રહેવા દેવો અને પૂરી દીધો વાડામાં. અને જે ગાયથી ફળી જાય તો એમને કીધું કે તમારા ગાને પૂરી દો ડેલામાં, જેથી કરીને આસપાસના ખૂટિયા કોઈ આવવા નહીં.
અને હવે દોવાનો થઈ ગયો ફૂલ ટાઈમ અને મળીશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને.